બોલ જલ્દીથી આપો એટલે જલ્દી આપણી મેચ સ્ટાર્ટ થાય. ન્યૂ બોલના કારણે વિલંબ મેચમાં. દિનેશભાઈને સવાલ હતો, દિનેશભાઈ સાપાને, એવો મને પણ એક સવાલ છે કે ઓર્ગેનાઇઝર જે પ્રવીણ ચાવડા છે એની ટી શર્ટ દિનેશભાઈ ખરેખર એને પૈસા નથી આપ્યા? નહીં, આમાં એવું હતું કે એમણે એમના નામથી લક નથી લાગતું, તો એમણે કીધું અમિતની ટી શર્ટ પહેરી લઈશ. બરોબર ઓ બરોબર ધીરજભાઈ, સાચી વાત. એમના જ ઇનહાઉસ એમના જ રાવણને જેવી રીતે લંકા બરબાદ થઈ હતી, એમાં એમનો જ કોઈ એક ભાઈ હતો અંદરનો જે તૂટ્યો હતો. એવી રીતે ધીરજભાઈએ આરપીએલ ટીમના વાઇસ પ્રેસિડેન્ટે એમને મોટી વાત કહી દીધી. ગુડ સાચી વાત શોટ. પેલા જ બોલમાં 4 રન. પેલા જ બોલમાં 4 સિંગલ સુપર કિંગ્સ તરફથી. રીનાબેનને ખૂબ એમનો અભિનંદન કરવામાં આવે છે કે લાસ્ટ સુધી હજી સુધી એમણે ટીમ પર ધઠ્યા છે લેડીઝમાં. હા, પણ એનું કારણ એ છે કે 4 વર્ષ એકલા જઈને નાસ્તો કરી આવ્યા છે. સેન્ડવિચ કયો, દાબેલી કયો, બરાબર ને? પણ એમ નથી કે સ્ટેજ પર કોકની માટે કાંઈક લાવીએ. હા, તમારે એવું નથી ને ઓર્ગેનાઇઝર લોકોને ફ્રીમાં છે? અમારી પાસે 30 રૂપિયા લીધા એટલે કીધું. વો ગુડ ફિલ્ડિંગ અમિત, ગુડ ફિલ્ડિંગ અમિત. ચારે બાજુ ચાવડા ભાઈ જોઈ રહ્યા છે. અમિત કોણ છે? फ्रेंड भाई, मैच खत्म होने के बाद ये 90 का मीनिंग समझाना थोड़ा. વો ઇટ્સ અ 4. મિસફિલ્ડ પ્લેયર્સ દ્વારા, વનરાજ ચાવડાના પ્લેયર દ્વારા. તરત બદલી નાખ્યો. मैंने तो सिर्फ 90 का मतलब पूछा था, ये लोग ने तो हिल के 4 ही छोड़ डाली, कुछ पता नहीं चला. નહીં, हाँ दिनेश भाई. એ કોમ્બિનેશન છે हाँ 60-30. अच्छा, उल्टा करो तो 60. 3 બોલમાં 9 રન સિંગલ સુપર કિંગ્સ. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન સિંગલ સુપર કિંગ્સ દ્વારા. 9. સિંગલ રન कौन? સિંગલ્સ દ્વારા સિંગલ રનનું પ્રદર્શન. એ તો હમણાં સવારે જ વાત થઈ કે સિંગલ પરિવારની મેચ થોડીક લેટ કરવાની હતી, એમના ઘરે કોઈ એવું દુઃખદ કાર્ય હતું, પણ એ જાજાગન પરેલના જ છે બધા. Oh, it's a caught behind. Nice catch by Praveen Chawda. None other than captain અમિતભાઈ of બહુ સારી કેચ પકડી છે. હજી હમણાં જ તે નવીનભાઈ પ્રશંસા કરી કે સિંગલ પરિવાર એ જે લોકો બહુ ખૂબ જ સારું રમે છે, બટ તમે વધારે સારું રમવાનું હતું પણ તમે જલ્દી જતા રહ્યા અને અમિતભાઈ તમને ઝીલી લીધા. અમિતભાઈ ઉર્ફ શું કહેવાય દિનેશભાઈ? પ્રવીણભાઈ ઉર્ફ વનરાજ ચાવડાના કેપ્ટન ઉર્ફ આરપીએલ ના ફાઉન્ડર ઉર્ફ 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 મેજર ઉર્ફ મંથનના કાર્યકર્તા ઉર્ફ સમાજના ધુરંધર કાર્યકર્તા ઉર્ફ કાંદવલી પંચાયતના એક્ટિવ મેમ્બર ઉર્ફ રોહિદાસ રત્ન. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીંયા ચાવડા પરિવાર તરફથી. એમને વનરાજ જેટલા ચાવડા નામ તરફથી. લખાવે એટલો વધારે છે, એટલે એમણે ડાયરેક્ટ શોર્ટકટમાં બીજાનું જ નામ લઈ લીધું. અનિલભાઈ ચાવડા શોર્ટકટમાં તરફથી અમિત 90. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન. 11 રન પર 1 વિકેટ, 1 ઓવર 11 રન 1 વિકેટના નુકસાન પર સિંગલ સુપર કિંગ્સ. બધું એક ઓવર 1, 11 માં 2 એકડા અને વિકેટ પણ 1. બોલર્સ નેમ ચાવડા બોલરનું નામ શું છે ભાઈ? રાહુલ. ઠંડીનો માહોલ તો બહાર લાગી નથી રહ્યો, તો બધા આપણા પ્રેક્ષકો એકદમ શાંત કેમ થઈ ગયા છે? અમિતભાઈ થોડો ગોદડા. Oh, it's a 6. It's a huge 6. મારા ખ્યાલથી આ 6 ની તો આપણે જરૂર નથી ભાઈ પ્રશાંતભાઈ. Actually, 6 ની આપણે જરૂર નથી. Yes, 6 ની પ્રથા બંધ છે. બોક્સ ક્રિકેટમાં જેમ લગ્નમાં આપણી 6 ચાંદલા આઉટ. પ્રથા, હમણાં નવા રિવાજ આવે ચાંદલા પ્રથા બંધ છે, એમ આપણે 6 ની પ્રથા બંધ છે.
મેં હમણાં એક સાંભળ્યું, સિંગલ પરિવારના સપોર્ટર એક મારા પરમ મિત્ર દિનેશભાઈ સિંગલ ઘરે જઈને પાછા આવ્યા, ટેટ સીવડી જઈને પાછા આવ્યા. આને કહેવાય સપોર્ટર, સાચે કહેવાય. ક્લેપ ફોર દિલથી. ધેમ. બોલો હરજી ઓ. દાદાની, બોલો વંદા ચાવડાની. તમે નવીનભાઈ કોકને હારું લગાડવા આવડતું ને અમને અહીંથી ભગાડ છો. ખૂબ જ સરસ બોલિંગ નું પ્રદર્શન અને ફિલ્ડિંગ બાય પ્રવીણ ચાવડા. આ પ્રવીણભાઈ છે આપણને ધોનીની યાદ અપાઈ દે છે યાર, એટલી સરસ કીપિંગ કરી રહ્યા છે આજે. 12 રન, 2 વિકેટના નુકસાન પર અને આ ઓ four! બાપરે. મિડફિલ્ડ ઘણા ખરા રન બચાવ્યા પણ આ રન બોલમાં બચાવવા પણ એમને પહેલાથી 4 નો ઈશારો, એમને 4 રોકાવતા જ 4 નો ઈશારો આપી દીધો. 1 ઓવર 4 બોલ 16 રન, 2 વિકેટના નુકસાન પર. ઓહો લેગ સ્પિન. સુપર બોલિંગ નું પ્રદર્શન. બેટ્સમેનને લાગ્યું કે આ બોલ વાઇડ થઈ શકે છે પણ બોલ ટર્ન ખાઈને સીધો સ્ટમ્પ પર અને રિઝલ્ટ ઇઝ બોલ્ડ. નવીનભાઈ મકવાણાને સિંગલ પરિવારમાં હમણાં એક વિકેટ પડતી એટલો અફસોસ થયો. તો તમે થોડું વહેલા આવ્યા હોત તો મકવાણા પરિવાર તો એકદમ ફટાફટ ઘરે જતા રહે. તમે આમાં તમે વહેલા અહીંયા અહીંયા ક્યાં મામેર લેવા? નવીનભાઈ અહીંયા બેઠા બેઠા ક્યારે પલેર પંચાયતનો છોકરો છે લા. ક્યારથી એમણે કે આખો દિવસ રમે છે, આખો દિવસ રમે છે. 1 ઓવર 5 બોલ 16 રન એન્ડ ગુડ ફિલ્ડિંગ, સિંગલ રન. 17 रन 2 ओवर 17 रन बाय सिंगल सुपर किंग्स. सही बात है दिनेश भाई, कीपर पे उनको भरोसा ही नहीं है और एक पीछे कीपर रखा है. એટલે હવે એવું લાગે છે કે રન રોકવાની બહુ જરૂર છે, કારણ કે 2 ઓવરમાં 17 રન થઈ ગયા છે, જે સ્કોર થોડો વધારે લાગી રહ્યો છે હાલમાં તો. પણ એવરીથિંગ ડિપેન્ડ ઓન બોલર્સ નાવ, કે જો ટાઈટ બોલિંગ કરશે તો રન અહીંયા અટકાવી શકાય છે. કારણ કે આપણે જોઈ રહ્યા છે કે મિસ ફિલ્ડમાં પણ થોડા રન જઈ રહ્યા છે, તો એના પર કંટ્રોલ કરવો બહુ જરૂરી છે. ખૂબ જ સરસ રીતે પીછે से- નિલેશભાઈએ બોલ બચાવ્યો. पीछे से અગર નિલેશભાઈએ બોલ ન બચાવ્યો તો આ પણ 4 થઈ इधर- શકતો હતો. અહીંયા કોઈ પણ કમેન્ટ્રી દેવા પહેલા છે ને ચારે બાજુ જોવું પડશે, કોઈના હાથમાં પાણો નથી ને. 2 ઓવર 1 બોલ 18 રન 3 વિકેટના નુકસાન પર સિંગલ સુપર કિંગ્સ એન્ડ ડોટ બોલ થઈ શકતો હતો પણ 1 રન આ- ચોરાવી લીધો સિંગલ સુપર નેક્સ્ટ ટાઈમ કિંગ્સ. મારા ખ્યાલથી જે કીપિંગ જે કરે ને તો એને આપણે જે પેન્ટ જે ઓલું કરે એ નીચેથી આપણે ભરવાડના ઓલા લેંગા ટાઈપે કર બોલ અટકી જાય એવું બનાવવાની જરૂર છે. એટલે હાથેથી નો રોકત લેંગામાં જ બોલ રોકાઈ જાય. બેટને કટ વાગીને ઇનસાઇડ એજ, બોલ સ્ટમ્પ પર ઇનસાઇડ એજ અને મહેશભાઈ પેવેલિયન થ્રુ 4 વિકેટ. સિંગલના તંબુમાં ગભરાટ ફેલાઈ ગઈ લાગે છે. 19 રન પર અવાજ 4 નથી આવતો વિકેટ. એટલે ગભરાટ લાગે છે. બોલો હરજી દાદાની. आता तर कुणाचा आवाज आहे नाही सध्या, आम्ही कमेंटीवर बसलो, आमचाच आवाज आहे. बोलो रोहिदास बापूनी. જય. આવી રીતે અવાજ આવવો જોઈએ 2 આજુબાજુ ઓવર 3 બોલ 19 રન 4 વિકેટના નુકસાન પર સિંગલ સુપર કિંગ્સ. પ્રેક્ષકો ખૂબ જ શાંતિથી મેચને નિહાળી રહ્યા છે, મેચને આનંદ લઈ રહ્યા છે. બોલ આઈ થિંક સ્ટમ્પને ટચ થઈ ગયો તો પણ બેલ્સ ન પડી. રોશનભાઈ પ્રભાડે તું રતન પર હમણાં જ અમે તમારા ગામડે આવીને ગયા હતા, એટલે દાદાના દર્શન કર્યા છે. આમેથી ઓલો ઉપર બિલ્ડિંગમાંથી એક ફોન આવ્યો કે હવે જલ્દી આ લોકો બધા ફટાફટ મેચ રમે તો અમે સુતા ભેગા થાય, તો જરા ઝડપ રાખો બધાએ. અત્યારે તો ડોટ બોલ નિલેશભાઈ દ્વારા સુપર. એક એક્સપિરિયન્સ્ડ બોલર. હજી પણ સિંગલ પરિવારમાં એવું ગભરાટનો માહોલ મને લાગે છે. આટલા રન થયા તો પણ ડરો નહીં, અમે તમારી સાથે છીએ.
આપણી પાસે કપ નહીં હોય તો ચાના કપ બહુ વધ્યા છે. કેપ્ટન પાસે ગેમ છે રોશનભાઈ. સ્કોર સ્કોર આ સાથે જ 20 રન થયા છે અને ખરેખર બહુ સરસ ઓવર નાખી છે. આ થર્ડ ઓવર જે હતી તે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહી છે. અહીંયા ફક્ત 3 રન આવ્યા છે આ ઓવરમાં. ખૂબ જ 3 સરસ. ઓવરમાં 20 રન સાથે સ્કોર કંટ્રોલમાં ખૂબ આવી જ ગયો છે. સરસ બોલિંગનું પ્રદર્શન નિલેશભાઈ ચાવડા તરફથી. માત્ર 3 રન. નિલેશભાઈ માટે એક તો તાળીઓ બને છે અહીંયા. ક્લેપ ફોર પ્લીઝ ક્લેપ ક્લેપ ફોર નિલેશભાઈ. 2 ઓવર 17 રન હતા, 3 ઓવર 20 થયા છે. જયેશભાઈ તો હમણાં અહીંયા બેઠા હતા ને પાછા ત્યાં ક્યાંથી જતા રહ્યા? સુપર જયેશભાઈ. 6 ની આખરી ઘડીક જોતો તો જોડીની પહેલી ઇનિંગની આ આખરી ઓવર છે. હા, 4th ઓવર. દિનેશભાઈ માંડ માંડ ઊભો થયો તો 11-3 ની ગાડી હતી ભાઈંદરની. તમે અહીંયા બેસાડીને જવા દો, ચાલશે હવે. પણ ઓલું કે અમારી ટીમ નથી એટલે અમને કોઈ કે ઘરે કાં ખૂબ જ નથી જતા. સરસ ટીમ સ્પિરિટ. પણ અમે કીધું અમે બધાને ચેર અપ કરવા આવ્યા છે. અમારા કાંચાભાઈ જો ક્યારના હારીને બેઠા તોય અહીં બેઠા છે, ઘર નથી જાતા. અમે દુઃખમાં સહભાગી છીએ બધા. સિંગલ રન. લેગ બાઇઝ. અમ્પાયર એ ભાઈનો ડિસિઝન લેગ ફોનમાં બાઇઝ સિંગલ રન. ફોનમાં છે ને એટલે ભાઈને ધ્યાન ન હોય હમણાં. 21 રન. 21 રન. Straight drive, straight to fielder, single, looking for second. અને નો બોલ આપવામાં આવ્યો છે. નો બોલ એટલે એક્સ્ટ્રા બોલ મળશે હવે હમણાં વધુ એક બોલ. ઓ ચાવડા પરિવાર તરફથી એક નો બોલ. એક રનની ચોરી કરવાની છે ખૂબ હમણાં. જ સરસ બેટિંગ, રનિંગ બિટવીન ધ વિકેટ. ખૂબ જ સરસ. ક્રીઝ પર જ બોલ ત્યાં ને ત્યાં જ ઊભો હતો, તેમ છતાં પણ એ લોકો એક રન લઈ વાળ્યો. રન થયા છે આ સાથે જ 24 રન. 24. એટલે 4 ઓલો વિકેટના નુકસાન પર 24 રન. એલોજન વધારે થઈ ગયા ને એટલે બોલ દેખાય. 4 બોલ બાકી છે ફર્સ્ટ ઇનિંગ કમ્પ્લીટ થવામાં. ગુડ શોટ. સિંગલ રન. હમણાં જ્યારે અમે પાછળ એન્ડ ઓવરથ્રોના વિચારમાં હતા પણ પોસ્ટપોન કરી નાખ્યો. એવું લાગે છે કે બોલરને કે ભલે સિંગલ રન જાય તો કઈ વાંધો નહીં આવશે કારણ કે ના, ના, લાસ્ટ એટલે, ઓવર જ છે. ભાઈ એમાં કેવું છે સિંગલ છે ને તો સિંગલ રન લઈને 4 મારે તો કે ચોકો એ કઈ અટક કાઢવી આપણે એટલે એમણે સિંગલ રન લે છે. સિંગલ રન સિંગલ. રોશનભાઈ એગ્રેસિવલી આ તો- રમી ગયા, સ્ટેપ આઉટ. ત્રણ 4 મારીને આપણે કઈ ઇનામ દેવાના છે તો રોશનભાઈએ તો 3-4 મારી હતી. રોશનભાઈ યસ એક્ઝેક્ટલી. તમને- આની પહેલાની મેચમાં રોશન સિંગલ દ્વારા હેટ્રિક 4 મારવામાં આવેલો. દિનેશભાઈ? એટલે હવે એમ તો તમે ફાઇનલમાં એટલે એ- 500 એક ના જીતુભાઈ એ નોટ થઈ ગયું છે. હા? નોટ થઈ ગયું નોટ છે. પર ત્યારે દઈ દીધો તો એ નોટની જરૂર ત્યારે હતી. એ 500 ની નોટ આવી હોત તો એ લોકો જઈને બહાર પાર્ટી કરી આવવાનું. કદાચ વાઇડ અંતિમ ફાઇનલ મેચમાં કદાચ રોશનભાઈ 3-4 મારે. 27 રન. 27 રન 5 વિકેટના નુકસાન પર. આપણે અહીંયા એક ફૂડ સ્ટોલ હજી બી ચાલુ છે, જેને ભૂખ લાગી હોય એને વાઇન્ડ અપ કરવું છે, એમને જવું છે નાલાસોપારા વિરાર સુધી જાય છે તો એમને વાઇન્ડ અપ કરવું છે. તો જેને બી ખાવાની ઈચ્છા હોય ત્યાં ફૂડ સ્ટોલ પર લાસ્ટ લોટ અવેલેબલ છે તો પ્લીઝ. પીઝા છે. સ્કોર ઓકે રિવ્યુ લેવામાં આવ્યો છે. સોરી રિવ્યુ સ્કોર પ્લીઝ. મેહુલભાઈ, 27 રન. 27 રન 5 વિકેટના નુકસાન પર. 3 ઓવર 4 બોલ. અંતિમ 2 બોલ બાકી પહેલી ઇનિંગ માટે. જ્યારે સમય આપણી પાસે ઓછો રહે ને ત્યારે રિવ્યુ બહુ વધારે માંગે છે. એવું છે સાહેબ. આ ક્યારના આપણે જોઈ રહ્યા છીએ મેહુલભાઈ. ત્યાં આની પહેલાની આપણી જેથી મેચો થઈ ને તો સમય હતો તો કે આવા દે જોઈ લેવાય. સાચી વાત પણ છે. હવે જ્યારે મોડું થાય છે મોડું થાય ત્યારે ટ્રાફિક નડે ભાઈ. હા ના તો પછી नहीं आप लोग तो कप लेके जाओगे, हम बिना कप के जाएंगे और हमको जवाब भी देना है. कभी भी नहीं मिलेगा. હા એક વાત દિનેશભાઈ સાપરિયા માટે
જ્યારે પણ આપણે ત્યાં અહીંથી 4 મારે 6 મારે ને તો કે જય શ્રી રામ જ વગાડો. મેં કીધું આમના ગોયા દાદા છે, માં કાલુડી છે, પણ પછી એમ ખબર પડી ગયું કે બહાર અયોધ્યાની બસ રાખી હતી. બધા હારીને સીધા અયોધ્યાની બસમાં બેસીને જતા રહ્યા. વાઇડ બોલ. અને દિનેશભાઈને 22 તારીખ સુધી ચાલીને પહોંચવાનું છે. ચાલીને જવાનું મારા દાઢી રાખી થર્ડ દીધી. અમ્પાયર રિવ્યુ વાઇડ બોલ. આ સાથે સ્કોર છે 27 રન, 5 વિકેટના નુકસાન પર અને હજી અત્યારે 2 બોલ રાખવાના બાકી. ઓ ઇનસાઇડ એજ, સિંગલ રન, અરે લુકિંગ ફોર સેકન્ડ અને રન આઉટ. 1 રન કમ્પ્લીટ કરી વાળ્યો તો વિપુલભાઈએ, બીજા રન માટે પ્રયાસ કર્યો અને રન આઉટ. અમિતભાઈ મસ્ત વિકેટ લીધી આ. જો હમણાં એક ઘરેથી લાસ્ટ ફોન બોલ આવ્યો છે. બાકી. મેહુલભાઈ સોરી હા, ફોન એક આવે છે એમ કે હવે ઓછું બોલો, અમે ઘરે બેઠા બેઠા હસી રહ્યા છીએ. તો હવે બોલું કે ન બોલું? ના ના હાલવા દો જીતુભાઈ. જીતુભાઈ તમે લાઈટ કન્ટિન્યુ. મોમેન્ટ હાલવા દો. ઘરને નો ફોન કટ કરી નાખો, ઘરે જઈને માર ખાઈ લેજો. ના ના, ઘરેથી ફોન. આપણી પેલા એક આપણે એમને ઘરેથી ફોન આવ્યો છે, જીતુભાઈના ઘરેથી ફોન આવ્યો છે, ઘરે બોલાવ્યા છે કે તમારી ટીમ રમે નહીં, તમને કોઈ ગમે નહીં, તે છતાંય તમે ત્યાં કરો જ શું? ના ના, એનું એક કારણ છે, રમે નહીં ગમે નહીં. રમે નહીં અમે- સમજ્યા. અમે આવ્યા છીએ તમને લોકો નમે તો છે. સાચું સાચું ભાઈ. આખરી જીતુભાઈ બોલ. છે માતાજી. પેલી ઇનિંગનો વનરાજ ચાવડાનો લાસ્ટ બોલ એન્ડ 4. સુપર શોટ. છેલ્લા બોલમાં 4 રન. અગેન the score is 32 run and 33 run needs to be win. અહીંયા ધીરે ધીરે કહીને મારા કોમેન્ટેટર પાર્ટનર વિજયભાઈ મકવાણા ખસકાવી મૂકી છે. અમને અટકાવીને. વિજયભાઈ મકવાણા થર્ડ મારવાની કોશિશમાં છે. આપણને અટકાવીને. આપણે અનાઉન્સ નથી કરવું, એમણે ધીરે ધીરે ખસકી રહ્યા છે. જેમ અમે રોકાઈ રોકાઈ ગયા, સોરી રોકાઈ ગયા. સૌથી Super. બેસ્ટ હિતેશભાઈ ને ના કોઈ રોક ના કોઈ ટોક. હા, સુપર 6. વેરી ગુડ. સુપર 6 ની આ આખરી મેચની આખરી ઇનિંગ છે. આના પછી સેમીફાઇનલ રમાડવામાં આવશે. મહિલાઓમાં તો આટલા જ વધ્યા. સુપર 6 ની ધીરજભાઈ. આખરી મેચ છે. ધીરજભાઈ સાપરિયા. ધીરજભાઈ સાપરિયા, તમારું સાસરિયું એટલે તમે એની રોકો આખરી 12 વાગે, inning 1 વાગ્યા છે. સુધી. સિંગલ પરિવાર ખૂબ જ સરસ જોશ સાથે 2 દિવસથી જ હા, તમે 3 થી રોકાવતા હોય તમને કોઈ નહીં બોલે. હા, અમારે જવાનું છે એટલે બોલ ફટાફટ આપો. ઓ બેન બેસી જાઓ, હજી આપણે કપ લઈને જવા. ના તમારે બેસી જાઓ. એટલે ઈ આ ઓલો સોરી જાદવ રાજેશ વનરાજ ચાવડા પ્લીઝ તમારા ઓપનિંગ બેટ્સમેનને ક્રીઝ પર મોકલાવો. હા, સિંગલ પરિવાર સિંગલ સુપર કિંગ્સની ફિલ્ડિંગ્સ લાગી ગઈ છે. સુપર 6 ની આખરી મેચની આખરી ઇનિંગ્સ. મેહુલભાઈ આમાંથી જે વિજેતા થશે એ ટોપ 3 ટીમ્સ સેમીફાઇનલ્સમાં જશે. 32 રન ઇઝ અ ગુડ સ્કોર. આપણે સુપર 6 ની છેલ્લી ત્રણેય મેચનું જો અગર જોઈએ તો દરેક મેચમાં 30-32 નો સ્કોર આવેલો છે. અને છેલ્લી 2 મેચના 30-32 ના જે સ્કોર હતા એ ચેસ થઈ ગયા હતા સક્સેસફુલી. અરે દેખો અમૃતભાઈ का भी फोन आ गया. બોલો અમૃતભાઈ બોલો. પેલું બોલ, નાઇસ ડ્રાઈવ, સિંગલ રન. ઓકે સુપર્બ. હા, 1 બોલ 1 રન. ઈ તો વનરાજ ચાવડા. અમૃતભાઈ સાંભળો, તમે ઘરે Opening બેઠા both batsmen are currently on the સાંભળજો તમે, હું કહું છું. pitch. અમૃતભાઈનો ફોન જો હવે એક અમૃતભાઈનો ફોન આવી ગયો, અમૃતભાઈ પરમાર. એ કે દિનેશભાઈને કયો ઘરે જાય, સાસરે હારી ગયા ને તમે હારી ગયા છો. આ બધા તમે હું આવ્યો પછી જ કામ બધા ફોન કરો છો. अच्छा अच्छा, इधर બધું સન્નાટા માહોલ, इतना ग्राउंड में सन्नाटा लग रहा है. Oh! ओह
સુપર ટેક્ટિક્સ બાય રોશન સિંગલ. રોશન સિંગલની ચાણક્ય નીતિ. રોશન સિંગલે બેટ્સમેનની નજીક ફેસ પર ઊભો રહેવાનો બોલો હરજી દાદાની જય. વેરી ગુડ વેરી ગુડ. જેઠાભાઈ હજી આ અવાજ આવ્યો, અવાજ આવ્યો. અંકલ अरे माँ कदम बेओ बाजू में जेठालाल जेठालाल अब तो दया को आना ही होगा પણ દિનેશભાઈ ઠેઠ ઘરે જઈને પાછા આવ્યા એની પાછળ કાંઈક તો રાજ છે. કાંઈક તો આ લોકો દાણા જોઈને આવ્યા જ ભાઈ. वेरी गुड वेरी गुड. ગુડ ટેક્ટિક્સ Too બાય good, too રોશન good. સિંગલ. ધેટ્સ કોલ એક્સપિરિયન્સ પ્લેયર. બંને ભાઈ ઓન ક્રીઝ. પ્રવીણ ચાવડા એન્ડ મનીષ ચાવડા. વનરાજ ચાવડાની ટીમને આગળ વધારતા बोलो मलार बताओ मलार बेटा सुन ले चुपचाप उधर से पापा इधर ઓસ્ટ્રેલિયામાં માકો જીતુભાઈ ને ઘરેથી વિડીયો કોલ આવ્યો છે કે આ સાચું બોલે છે ઘરે One ત્યાં સ્ટેજ પર bounce. બેઠા છે કે પછી સિંગલ. કે ટ્રેનમાં હજી આવી રહ્યા છે. જીતુભાઈ ને ઘરેથી ફોન આવ્યો છે ભાઈ. ઈ બી વિડીયો કોલ. 5 બોલમાં 4 રન. टीम तैयारी कर માર પાકી એટલે માર પાકી નહીં. ગુડ શોટ. मलार પણ ફિલ્ડિંગ પણ એના કરતા વધારે જબરદસ્ત બાઉન્ડ્રી પર બોલ રોકી લીધો અને પરિણામે ફક્ત એક જ રન જોવા મળ્યો. वेरी गुड घरे से मजा करो चाइनीज लेतो ખૂબ જ સરસ ખેલદિલી कोई दाजो आइसक्रीम लेना ટ્રિક્સ અને ટેકનિક સાથે મેચ આપણે નિહાળી રહ્યા છીએ. એક મિનિટ ઘડીક માઇક બોલું કરો. કોઈ દાદો આઈસ્ક્રીમ લે કોને કીધું? Manish Chavda and Praveen Chavda are like Australian brothers, Stevo and Mavo. Dot ball. Good bowling spirit by single Super Kings. Result is 1 over 1 ball 5 run 1 wicket ના નુકસાન પર. Good shot, nice gap. 4 run. Manish bhai દ્વારા 4 run. સ્કોર છે 9 રન 1 વિકેટના નુકસાન પર. मलार તમે ટીવી જો ઘરે બેટા બેટા બાય બાય 1 ઓવર 2 બોલ 9 રન 1 વિકેટના નુકસાન પર. हेलो अरे मलार ने देखा है बताए बातू करे तो मलार ने बताए इनके हो यार बातू One bounce. हाय मलार અહીંયા થોડી ગડબડ થઈ ગયેલી. क्या ताणू રોશનભાઈ દ્વારા Good run. થ્રો તો કરવામાં આવ્યો હતો પણ બેલ્સ ન પડી. ગુડ રનિંગ બિટવીન ધ વિકેટ. સારું કોલ, સારું કોર્ડિનેશન બંને ભાઈઓમાં. પ્રવીણભાઈને જીવનદાન મળી ગયું છે. સ્કોર સ્કોર ઇઝ 10 રન 10 રન. 10 રન. અપીલ ओके ओके સિંગલ સુપર કિંગ્સ દ્વારા અપીલ થઈ ગઈ છે રનઆઉટની. અમ્પાયર ચર્ચા વિચારણા કરતા दिनेश भाई बोल वती घरे मंगाया है बताए छोकरा बोल तो काक तो लेता है દરેક નિર્ણયને સમજી વિચારીને લેવામાં આવી રહ્યો છે. કોઈની સાથે અનફેર ન થાય. જીતુભાઈને ઘરમાં એક જ કન્ડિશન પર એન્ટ્રી મળવાની છે. પેલા અરે ભાઈ ઉભા રહો પેલા કેપ્ટન ઓલા આપણે ઓર્ગેનાઇઝરની પરમિશન લઈને પછી જ કહેજો પરમિશન હોય ન હોય ખરીદીને ગહીને લઈ જાજો પણ જૂના બોલ આપવા જો એમના ભાઈ 2 બોલ છોકરાએ ડિમાન્ડ કર્યું. એમ કે જેટલા બોલ વધે એ બધા ઘરે લેતા હોય છે ડિસિઝન આપણે નથી જોતા આપણે નવા લઈ લઈશું આઉટ. આઉટ. વાહ અમ્પાયરે વાહ વાહ બોલો હરજી દાદાની જય. તમે ને આ એમ વિકેટ આય બતાવો ને જેઠાભાઈ આય આંગળી બતાવે છે જેઠા દાદાને કઈ હરજી દાદા નથી આવતા ગુડ અમ્પાયરિંગ. અમ્પાયરે તરત અમ્પાયર કન્ફ્યુઝ હતા એકચ્યુઅલી વેરી એટલે ગુડ તરત વેરી ગુડ નિર્ણય ન લીધો. હિતેશભાઈ ચાવડા ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ વનરાજ ચાવડા.
એમની માટે તો હવે આ પેલું ખાસ ઓલા આપણે ગીત હમણાં આવ્યું છે ને ઓલું ગોતી લો, એ ખાસ હિતેશભાઈ માટે જ છે. અચ્છા, રીનાબેન તમે દુખતી નસ પર હાથ ના લગાવો. Inside edge and Very good. 4. કેપ્ટન દ્વારા nice shot. Inside edge. A 4 run by Captain Praveen Chavda. રન ઓછા છે એટલે બચાવતા શીખો, અને કેપ્ટન રન ઓછા છે એટલે 14 રન મારતા શીખો. 14 રન, 14 રન 2 વિકેટના નુકસાન પર વનરાજ ચાવડા. 1 ઓવર 4 બોલ, 1 ઓવર 4 બોલ, 14 રન 2 વિકેટના નુકસાન પર વનરાજ ચાવડા. ની બંને ટીમ ફાઇનલિસ્ટ થવાની યોગ્યતા ધરાવે છે, બટ ટફ ફાઇટ એટલી જ અહીંયા જોવા મળે છે. Again inside edge. અગેન ઇનસાઇડ એજ. પ્રવીણભાઈ બોલને ડ્રોપ પહેલા કલેક્ટ કરવાની કોશિશ કરે છે, એ સારી ટેકનિક છે, બટ બોલર એટલા જ ચપળ છે જે એને સ્લો બોલ ડિલિવરી કરીને પ્રવીણભાઈને ક્રીઝની બહાર જવા મજબૂર કરે છે. રાઈટ ડાયરેક્શન, Shot and a good સુપર field. શોટ, અને Superb ઇટ field. ઇઝ Oh! માય ગોડ વોટ અ ફોર. અને એટલા ચપળ રનિંગ બિટવીન ધ વિકેટ, ટોટલ 3 રન લેવામાં કામયાબી. એક એક રન ચોરી કરે, એક એક રન એટલો મહત્વનો છે. ટોટલ સ્કોર છે 17. 17, 17. 2 ઓવર 17 રન. Again same. 33, નોટ બેડ. સિંગલ સુપર કિંગ્સ નો પણ 2 ઓવર 17 રન નો સ્કોર હતો, એમાં 17 અને હવે વધે અને પ્રવીણ ચાવડા પણ સેમ સ્કોર 2 ઓવર 17 રન. બરોબર 12 બોલમાં 16 રન જોતવા છે. તમને શું લાગે છે કે આ પછીની વિકેટ્સ કેવી હશે, વનરાજ ચાવડાની તૈયારી? કેમ કે અત્યારે જે ડ્રોપ ડાઉન છે એમના સ્ટાર પ્લેયર જે હતા એની વિકેટ્સ મેં જોઈ છે, નિલેશ અને જયેશના રૂપમાં. બંને સ્ટાર, મનીષ અને નિલેશ સ્ટાર પ્લેયર, મેન ઓફ ધી મેચવાળા પ્લેયર છે, એ લોકો આઉટ થયા છે. હવે પૂરો જિમ્મેદારી કેપ્ટન અને રોશો જે મિડ ડે પ્લેયર રહી ચૂક્યા છે એમની છે. લેટ સી. અને સિંગલ સુપર કિંગ્સ એટલા સ્ટ્રોંગલી ફાઇટ આપવા માટે તૈયાર, જે હિસાબે પ્રેશર ક્રિએટ કર્યું છે. માંગીને વ્હાઇટ, માંગીને 4. આ તો ઓલું કે ને બોનસ રન છે, 5 રન. દિવાળીનું બોનસ મળે, એમાં નવા વર્ષનું બોનસ છે. પ્રવીણભાઈ વાઇડ પ્લસ 4, ટોટલ 5 રન. 5 રન. 222, 22 રન 2 વિકેટના નુકસાન પર. 12 માં 11 રન જોઈએ છે. ફિલ્ડિંગમાં કેપ્ટન દ્વારા થોડું ચેન્જ થઈ રહ્યું છે. મિસફિલ્ડ 0 બોલ, બોલ એક પણ નથી નખાણો, અને 5 રન સ્કોર બોર્ડમાં એડ થઈ ગયા. કેટલું મોટું નુકસાન કહેવાય આ. ઓ પૂરેપૂરો પ્રયાસ રનઆઉટ કરવા બદલ પણ મિસ થઈ ગયો રોશન ચાવડા. અહીંયા સિંગલ સુપર કિંગ્સની એક સ્ટ્રેટેજી જોવા મળે છે કે દે વોન્ટ વિકેટ હુઝ ડઝન્ટ મેટર. સ્ટ્રેટ ડ્રાઈવ, ડ્રાઈવ બોલ ફિલ્ડરના હાથમાં અને સિંગલ રન. ઇઝી શોટ, ઇઝી રન. મોટા શોટ ના લગાડે તો પણ એક એક રન થી પણ થઈ શકે છે દિનેશભાઈ. અને ના, ટાર્ગેટ એટલો મોટો નથી, એક એક રન બી શાયદ મિલા તો મોકા માર દિયા ચોકા, અને બાકી સિંગલ સિંગલ તો ચાલે જ છે. અને ઓવર થ્રો 2 રન તો ઓલરેડી લઈ ચૂક્યા હતા. 25 રન. સિંગલ ટીમમાં બંને જેઠાલાલ ટેન્શનમાં છે. 9 બોલમાં 8 રનની જરૂર છે વનરાજ ચાવડાને આ મેચ જીતવા માટે. 9 બોલમાં 8 રન. સુપર શોટ બાય રોશો, 4 રન. સિંગલના તંબુમાં બંને જેઠાલાલ ચિંતામાં છે.
ચિંતા ન કરો, બબીતા કા દયા કોક તો મળશે. નો બોલ અમ્પાયર દ્વારા નો બોલ દેવામાં આવ્યો છે, એટલે આ બોનસ હતું. અગેન 1 બાઉન્સ 2 બાઉન્સ, સિંગલ રન. હું સોલંકી માત્ર અને બે રન. પરમારના કેપ્ટન્સને કહીશ કે પ્લીઝ ચીટના ડ્રો માટે સ્ટેજ પર આવી જાય. માત્ર 2 રનની સોલંકી અને જરૂર, પરમાર. માત્ર 2 રનની જરૂર 8 બોલમાં. અને આ સ્ટ્રેટ ડ્રાઈવ, 2 રન મળી ચૂક્યા છે અને વનરાજ ચાવડા ઇઝ અ વિનર. વેરી ગુડ, વેરી ગુડ. આને કહેવાય કેપ્ટનશીપ, આને કહેવાય કેપ્ટનની પારી. ટુ ગુડ. મેન ઓફ ધ મેચ સોલંકી વોરિયર અને પાવરફુલ પરમારના પ્લેયર્સને કહીશ કેપ્ટનને કે પ્લીઝ ચીટ માટે સ્ટેજ પર આવી જાય. જે કોઈના નામ લેવાય છે એ જલ્દીથી સ્ટેજ પર આવી જાય, કારણ કે આપણી પાસે સમયનો રાહુલ અભાવ છે. ચાવડા મેન ઓફ ધ વેલ પ્લેડ મેચ. વનરાજ ચાવડા, વેલ પ્લેડ કેપ્ટન. સુપર. વેરી ગુડ. જો કપાટ, ધ સ્પોર્ટ્સમેન. અમે તમારી 90-60 ની ઓર્ડર ઉડાડી, માફ કરજો. ना इट इज स्पोर्ट्समैनशिप. हाँ, वेल प्लेड नीलेश. ये टाइम मैंने बोला ही था कि टी शर्ट तेरे को नहीं मिलेगा. સુપર 6 લીગ ખતમ થઈ ચૂકી છે. હવે વારી છે સેમીફાઇનલ્સની. વેરી ગુડ ચાવડા પરિવાર. આ ચેટ ઉઠશે, જે બી આવશે એને ડાયરેક્ટ બાય આપીને ફાઇનલમાં, અને બાકીને બંને ટીમ વચ્ચે ફાઇનલ માટે સેમી રમાશે. ત્રણેય